નમસ્કાર. છોટાઉદેપુરના કવાંટ ખાતે ભાજપનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલનમાં છોટાઉદેપુરના સાંસદ જસુ રાઠવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર આકરા પ્રહારો કર્યા હતા. છોટાઉદેપુરમાં આપ અને ભાજપ હાલ આમને સામને આવી છે, તેથી રાજકારણ બરોબરનું ગરમાયું છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદે આપના ધારાસભ્ય પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે લોકોના મસીહા બની લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય પાસે કોઈ પાવર ન હોવાની વાત પણ રાઠવાએ કરી હતી. સાથે કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ વિકાસ કર્યો છે. આપના ચૈતર વસાવા બસ ભાષણ આપે છે. સાંભળીએ સાંસદે વસાવા પર આકરા પ્રહારો કરતા શું કહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારની અંદર કેટલાક મસીહા બનીને આવી રહ્યા છે અને એમ કે છે એ મસીહા છે નહીં, પણ અહીંના કેટલાક લોકો એને મસીહા બનાવે. મારે વધારે વાતમાં નથી જવું, પણ એ મિત્રો જે લોકો એને આ વાતનું સંબોધન કરે છે એમને એક વાત યાદ કરાવવા માંગુ છું કે આ વિસ્તારની અંદર આ દેશને આઝાદ થયે લગભગ 78 વર્ષ થવા જઈ રહ્યા છે. એમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, અટલ બિહારી વાજપેયીની સરકાર 6 વર્ષ રાજ કર્યું, નરેન્દ્રભાઈની સરકાર 11 વર્ષ રાજ કર્યું. આમ કુલ મળીને 17 વર્ષ ભારતીય જનતા પાર્ટીએ રાજ કર્યું. બાકીના જે 61 વર્ષ છે કોને રાજ કર્યું? તો કે ઘણા બધા લોકો કોંગ્રેસના અને બધા ભેગા થઈને રાજ કર્યું. અને એમાંય આ વિસ્તારની અંદર આ તમારા લોકો, આપણા બધા પૂર્વજો, આપણે બધા ઘણા બધા નેતાઓને ચૂંટીને મોકલ્યા છે. રાઠવા સમાજના નેતાઓ, એ સન્માનનીય નેતાઓ. આ વિસ્તારની અંદર સુખરામભાઈ રાઠવા હોય, પૂર્વ ધારાસભ્ય હોય. આ વિસ્તારની અંદર અમરસિંહ રાઠવા પણ પૂર્વ સંસદ સભ્ય હોય. આ વિસ્તારની અંદર પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા પણ હોય. આ વિસ્તારની અંદર નારણભાઈ રાઠવા પણ સંસદ સભ્ય હોય. આ વિસ્તારની અંદર મોહનસિંહ રાઠવા પણ સંસદ ધારાસભ્ય રહ્યા. આ વિસ્તારની અંદર ગીતાબેન રાઠવા પણ સંસદ સભ્ય તરીકે રહ્યા. પણ આ બધા લોકોને કેમ મસીહા કહેતા નથી? જેને જયંતિભાઈ રાઠવાએ એક વાત કીધી કે જેના કહેવાથી આ વિસ્તારની અંદર કોકરો પણ મુકાય નહીં, 1 રૂપિયો પણ ગ્રાન્ટ નહીં અપાય, એવા લોકોને આ લોકો ચડાવીને મસીહા બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. મેં અમને એ વાત કહેવા માંગુ છું આ મંચ ઉપરથી કે તમારા સમાજને શું સૂંઘી લઈ ગયું છે. તમારા સમાજને તમારી સાથે ઓળખ નથી અને મોટી મોટી સમાજની વાતો કરે છે કે અમે આ રાઠવા સમાજને, આપ સમાજ. તો ખરેખર આ લોકો, જે લોકો આપણા વિસ્તારનું આગેવાન કરીને આ સમાજને સારા માર્ગે લાવવાનું કામ કર્યું છે, એમને તમે મસીહા કરો. જેનું કોઈ કામ નથી લાગવાનું, સરપંચ હોય ને તો સરપંચ એની બીજી ગ્રામ પંચાયતમાં 1 રૂપિયો ગ્રાન્ટ વાપરવાનું નથી. એ ભાઈ કદાચ અહીંથી આવીને કશું ના વાપરી શકે, પણ જસુ રાઠવાની અંદર બંધારણીય તાકાત આપી છે, વહીવટી પ્રક્રિયા આપી છે. 25 લાખ સુધી એના વિસ્તારમાં હું આપી શકું એટલી તાકાત નરેન્દ્રભાઈની છે. મિત્રો, એટલે મેં આપ સૌને કહું છું, હું મસીહા તો બની શકું છું, પણ મારે મસીહા નથી બનવું. મારે મસીહા છોટાઉદેપુર જિલ્લાનો બનવું છું. મારો મસીહા નરેન્દ્ર મોદી છે. મિત્રો, મારો મસીહા નરેન્દ્ર મોદી છે. મારો મસીહા ભારતીય જનતા પાર્ટી છે. આ વાત તમને એટલા માટે કહું છું કે ઘણા લોકો ભ્રમની અંદર આ વાતો કરી રહ્યા છે. એવા લોકોથી ચેતવાની જરૂર છે. હા, પોતપોતાની પાર્ટીનો વ્યાપ બધા લોકો વધારે, એમાં અમારો કોઈ રોક કે ટોક નથી. પણ મિત્રો, જે ખોટી વાતો થઈ રહી છે સમાજને, એનાથી આપ સૌએ ચેતવાની જરૂર